મિત્રો, શિયાળામાં ભરપૂર પ્રમાણમાં મળતી પાલકમાંથી તમે જો આ પાલકની ખીચડી બનાવીને ન ખાધી ને તો કંઈ જ ખાધું ના કહેવાય. બનાવવી ખૂબ જ સરળ છે અને એકદમ હેલ્ધી પણ છે અને ખાવામાં મજા પણ આવે છે. તો જય શ્રી કૃષ્ણ મિત્રો, હું છું કલ્પના. તો ચાલો હેલ્ધી અને ટેસ્ટી પાલકની ખીચડી બનાવી લઈએ. તો એના માટે એક બાઉલ લઈ લઈશું. એમાં અડધો કપ ચોખા, પા કપ તુવેરની દાળ અને પા કપ મગની દાળ નાખીશું અને સરસ 2-3 પાણીથી ધોઈ લઈશું. ત્યારબાદ કુકર લઈશું અને કુકરમાં દાળ ચોખાને લઈ લઈશું. અડધી નાની ચમચી હળદર નાખીશું, સ્વાદ મુજબ મીઠું નાખીશું, 1 નાની ચમચી ઘી નાખીશું અને 1.5 ગ્લાસ પાણી નાખીને કુકરનું ઢાંકણું બંધ કરીને 3 સીટી મારીને આપણે એને રાંધી લઈશું. એક પેનમાં પાણીને ઉકાળી લઈશું અને એમાં આપણે પાલકને બ્લાન્ચ કરવાની છે. લગભગ 1 થી 2 મિનિટ માટે તમારે બ્લાન્ચ કરવાની છે અને એને આપણે ઠંડા પાણીમાં કાઢી લઈશું. અને જુઓ, કુકરની 3 સીટી વાગી ગઈ છે, આપણી ખીચડી બની ગઈ છે. એને બી ઠંડુ કરીશું. હવે પાલકને મિક્સર બાઉલમાં લઈ લઈશું અને એની આપણે પ્યોરી કરી લેવાની છે. પાલકને તમે પ્યોરી કરીને ફ્રીજ પણ કરી શકો છો. અને હવે આપણે એનો વઘાર કરી લઈએ. તો એના માટે મેં અહીં એક પેન લીધી છે, 1 ચમચી ઘી અને 1 ચમચી તેલ નાખીશું, 1 તજનો ટુકડો, 1 બાદિયું અને 1 તમાલપત્ર નાખીશું, અડધી નાની ચમચી જીરું નાખીશું, વઘારને સાતડી લઈશું, અડધી નાની ચમચી હિંગ અને 4 થી 5 મીઠા લીમડાના પાન નાખીશું, અડધી ડુંગળીને ઝીણી સમારીને નાખીશું અને ગુલાબી થાય ત્યાં સુધી સાતડી લઈશું. ડુંગળી ગુલાબી થાય એટલે 1 કેપ્સિકમને ઝીણું સમારી લીધું છે એ નાખીશું, એને પણ સાતડી લઈશું. અડધા કપ મેં વટાણા લીધા છે, ફ્રોઝન વટાણા છે, એને પણ આપણે સાતડી લઈશું. 1 મોટી ચમચી આદુ મરચાંની પેસ્ટ નાખીશું અને હવે આપણે 1 મોટું ટામેટું ઝીણું સમારેલું નાખીશું. હવે મસાલા કરી લઈએ. તો સ્વાદ મુજબ મીઠું નાખીશું, 1 મોટી ચમચી ધાણા જીરું પાવડર નાખીશું અને 5 ચમચી હળદર નાખીશું. મિક્સ કરીશું અને ઢાંકીને ટામેટાં સરસ ઓગળી જાય ત્યાં સુધી આપણે એને કૂક કરી લેવાનું છે. વચ્ચે વચ્ચે આપણે એને ફેરવતા જઈશું જેથી ટામેટાને એ નીચે લાગી ના જાય. અને જુઓ મિત્રો, ટામેટાં સરસ એકદમ ઓગળી ગયા છે, તમે જોઈ શકો છો, અને સરસ મેશ થઈ ગયા છે. હવે આ સ્ટેજ પર જે આપણે પ્યોરી કરીને રાખી છે પાલકની એ નાખીશું, 5 કપ જેટલું પાણી નાખીશું, એને મિક્સ કરી લઈશું અને ઢાંકીને 1 થી 2 મિનિટ માટે આપણે કૂક કરી લેવાની છે. જુઓ, ખીચડી આપણી આ રીતની ઢીલી હોવી જોઈએ. હવે જોઈ લઈએ, પાલક સરસ કૂક થઈ ગયું છે અને હવે આ સ્ટેજ પર આપણે ખીચડી એમાં નાખી દઈશું. મેં બધી જ ખીચડી નાખી દીધી છે. તમે ચાહો તો તમે તમારા ચોઈસ પ્રમાણે ખીચડી નાખી શકો છો અને એને આપણે સરસ મિક્સ કરી લઈશું. મિક્સ થઈ જાય ત્યારબાદ હવે એમાં આપણે અડધો કપ જેટલું પાણી નાખીશું અને મિક્સ કરીને ઢાંકીને આપણે 1 થી 2 મિનિટ માટે મીડિયમ ફ્લેમ પર એને કૂક કરી લેવાનું છે. વચ્ચે વચ્ચે ફેરવતા જઈશું કારણ કે ખીચડી છે નીચે લાગી ન જાય એ વાતનું ધ્યાન રાખવાનું છે. પાણીનું પ્રમાણ તમે વધારે કે ઓછું કરી શકો છો. અને ખીચડી જુઓ આપણી સરસ થઈ ગઈ છે. ફરીથી એને 1 મિનિટ માટે કૂક કરી લઈએ અને જુઓ, પરફેક્ટ ખીચડી આપણી બની ગઈ છે, પાલક ખીચડી. છેલ્લે એમાં આપણે 1 ચમચી મેં કિચન કિંગ લીધો છે, તમે ગરમ મસાલો પણ લઈ શકો છો. ઢાંકીને એને અડધો મિનિટ માટે કૂક કરવા દઈશું અને અડધો મિનિટ પછી જુઓ, પરફેક્ટ આપણી ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. સાઈડમાં રાખી દઈએ. હવે વઘાર કરી લઈએ. વઘાર કરવા માટે 2 ચમચી મેં ઘી લીધું છે. ઘીમાં વઘાર કરશો ટેસ્ટ ખૂબ જ સરસ આવશે. 5 લસણની કળીને ઝીણી ઝીણી સમારીને લીધી છે, એને ગુલાબી થવા દઈશું. 4 મરચાં નાખીશું વઘાર માટે, 5 ચમચી હિંગ નાખીશું. ગુલાબી થઈ જાય લસણ ત્યારબાદ આપણે 1 મોટી ચમચી કશ્મીરી લાલ મરચું નાખવાનું છે. તમે વઘાર વગર પણ ખાઈ શકો છો, પણ વઘાર નાખશો તો ટેસ્ટ વધારે સારું આવશે. વઘારને આપણે ખીચડી પર સ્પ્રેડ કરી દઈશું અને જુઓ, એકદમ ટેસ્ટી અને એકદમ હેલ્ધી, જોઈને જ ખાવાનું મન થઈ જાય એવી આપણી પાલકની ખીચડી બનીને રેડી થઈ ગઈ છે. લીલા દાણાથી ગાર્નિશ કરીશું અને ગરમા ગરમ ખીચડીને તમે દહીં સાથે, છાશ સાથે અથવા એમને એમ ખાશો ને તો પણ એકદમ ટેસ્ટી લાગે છે. બાળકો પાલક ના ખાતા હોય તો તમે આ રીતે બનાવીને ખીચડી આપી શકો છો. તો શિયાળો ચાલી રહ્યો છે અને પાલક પણ ભરપૂર મળી રહી છે, તો ચોક્કસથી આ રેસીપીને ટ્રાય કરજો. આવજો.